ડીપી લાઈવ ન્યૂઝ તરફથી આપનું સ્વાગત છે. આપને અહીંયા જે ડબોડા ગ્રામ પંચાયત ખાતે જે એક આ ફોર્ચ્યુન કોમ્પ્લેક્સની અંદર જે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે માનસિક રોગીઓ માટેનો, એના માટેનું જરાક પૂછવાનું હતું. સાહેબ, આપની સંસ્થા કેટલા દિવસથી કાર્યરત છે? અમારે 1 વર્ષ જેવું થશે. આ સમજો ફોર્ચ્યુન વિલેજ પ્રોજેક્ટ કરીને ચાલુ કર્યું છે આપણે, જે અમદાવાદ અને એની આજુબાજુના ગામડાઓ છે. સાહેબ, આ પ્રોજેક્ટની અંદર શું શું કામગીરી આપ કરી રહ્યા છો અને અત્યાર સુધી શું શું કામગીરી કરવામાં આવી છે? જી, મેજર અમારા મોટો જે છે એ વિલેજનું અપલિફ્ટમેન્ટ છે બધી રીતે, જેમાં એજ્યુકેશન આવી શકે છે, મેડિકલ આવી શકે છે. જે મેડિકલના રિલેટેડ આ જે કેમ્પ આપણે કરી રહ્યા છીએ એવી રીતના બધી ટાઈપના કેન્સરના છે, ડેન્ટલના છે, આમ માનસિક છે, આ રીતના જે બી બધા સેવા આપે છે એ બધાને અમે અહીંયા ફેસિલિટેટ કરી અને ગામને જેટલું બી બેનિફિટ થાય એ રીતનું ટ્રાય કરીએ છીએ. અને વધારે મેડિકલ અને એજ્યુકેશન અને સફાઈ, ક્વોલિટી લાઈફ જે છે શહેરમાં ને સ્વચ્છતા અભિયાન ગામમાં સ્વચ્છતા ઉપર, સ્વચ્છતા ઉપર તો અત્યારે આખા દેશનું આપણા પ્રાઇમ મિનિસ્ટરે જે કીધું છે સ્વચ્છતા અભિયાનનું, એમાં બધા એક્ટિવ થઈને જેટલું બને એટલું એનું કરી રહ્યા છે. જેનાથી અને એ બેક ઓફ પ્રોસેસ એ ઇફેક્ટેડ જ છે મેડિકલમાં બી, કે જેટલે એટલા રોગ ઓછા થાય છે જેટલી સ્વચ્છતા સારી હોય એટલી. ઓકે. અને આપણો જે બધા ગામડાઓનો બેઝ જે મેઇન છે એ એગ્રીકલ્ચર છે, એટલે એમાં કેટલું સારું આપી શકીએ એના માટે બી અમે કરીએ છીએ. પછી વુમન અપલિફ્ટમેન્ટ છે, એના હમણાં કેમ્પેન કર્યા હતા આપણે. જી. શું સાહેબ, આપની આ ફોર્ચ્યુન વિલેજ પ્રોજેક્ટની અંદર કોઈ સરકારશ્રી તરફથી કોઈ ગ્રાન્ટ આપવામાં આવે છે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તરફથી કોઈ? અહીંયા એક નાનો એવો કેમ્પ ચાલે છે. ના, અત્યારે આપણે પ્રાઇવેટલી કરી રહ્યા છીએ અને જીવદયા માનવ પર્યાવરણ અત્યારે કોઈ લઈ રહ્યા નથી. સરકારની સ્કીમ છે મનોરોગીઓ માટેનું એક આગામી આપના પ્રોજેક્ટો સાહેબ, અને આવી રીતે આ લોકો આગળ જઈને અમે લોકો જે કામ કરીશું 1-2 વર્ષનું ભેગું કે ફોર્ચ્યુન વિલેજ પ્રોજેક્ટ આ એક ફોર્ચ્યુન કોમ્પ્લેક્સની છે. અમે અહીંયા ડબોડા ગામ ખાતે ગાંધીનગર ખાતે આવ્યા છીએ. અહીંયા એક ફોર્ચ્યુન વિલેજ પ્રોજેક્ટ તરફથી એક કેમ્પ કરવામાં આવ્યો છે. સાથે સાથે સહિયારામાં જીવદયા માનવ પર્યાવરણ રક્ષણ ટ્રસ્ટ પણ સામેલ છે અને એમના કાર્યકર્તાઓ અહીંયા ડૉક્ટર ઉમાશંકર યાદવ તરફથી અહીંયા માનસિક રોગીઓ માટે નિદાનનો નિઃશુલ્ક કેમ્પ કર્યો છે. ત્યાં ડૉક્ટર ઉમાશંકર યાદવ એક ખૂબ જ સારા પ્રતિષ્ઠિત સાયકોટિસ્ટ છે અને એમણે ઘણી જગ્યાએ ઘણા સારા એવા સેવાના કાર્યો પણ કર્યા છે. એ પોતે ગવર્મેન્ટ એમ્પ્લોય છે અને એ અત્યારે અહીંયા ડબોડા ગામ ખાતે એક કેમ્પમાં આવ્યા છે અને સેવા આપી રહ્યા છે. હું જરાક આપને રમાશંકર યાદવ સાહેબને કહીશ કે જરાક 2 મિનિટ માટે એ જરાક થોડી પોતાની બાઇટ આપે જીવનશૈલી માટે અને લોકોને જે કરેલા સેવા કાર્યો માટેના જે એમણે કાર્યો કર્યા છે એમના વિશે જરાક ટૂંકમાં એક જરાક માનસિક રોગોનો ડૉક્ટર છું. દિલ્હી દરવાજા મેન્ટલ હોસ્પિટલમાં છું અને સાથે મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ છું. અને એક ડૉક્ટર તરીકે મારા રૂટીન વર્કની સાથે હું થોડી સેવાકીય પ્રવૃત્તિ પણ કરું છું. મારી એક વિદ્યાર્થી મિત્રો માટેની હેલ્પલાઇન ચાલે છે, કેર વિદ્યાર્થીની હેલ્પલાઇન ચાલે છે. લાસ્ટ યર અમે લોકોએ હેલ્પલાઇનમાં સારું એવું સેમિનાર ને પ્રેઝન્ટેશન પણ રાખ્યા હતા અને રાઠોડ સાહેબ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની સાથે, અને આ વર્ષે પણ અમારું પ્લાનિંગ છે. અને લાસ્ટ યર અમારે હેલ્પલાઇનના થ્રુ અમને અને એટલું પ્રોત્સાહન મળ્યું કે લાસ્ટ યર અમને આવકાર અને ઘણો સારો મળ્યો અને સ્ટુડન્ટને જે અમે હેલ્પ કરી એનો અમને સંતોષ પણ ઘણો સારો. અને અત્યારે જો હું તમને કહેવા લાગીશ તો માનસિક બીમારી વિશેની લોકોમાં અંધશ્રદ્ધાઓ ઘણી હોય છે. ઘણા લોકો બરાબર દવા કરાવતા નથી, ઘણા લોકો અને અંધશ્રદ્ધામાં અત્યારે પણ જીવે છે. માટે અમે લોકો અને અવેરનેસ એક્ટિવિટી ઘણી બધી કરતા હોઈએ છીએ જેથી લોકો અને આ બધી અંધશ્રદ્ધાવાળી બિલીફમાંથી બહાર આવે. અને સાથે સાથે હેલ્પલાઇન જે ચાલુ કરી હતી એ બાબતે હું કહીશ કે હેલ્પલાઇન જે છે એ સ્ટુડન્ટ જે સ્ટ્રેસ લે છે, મેઇનલી જે સ્ટ્રેસ હોય છે બોર્ડની એક્ઝામ, બોર્ડની પરીક્ષાનું, કે પેપર કેવા જશે, ફેલ થઈ જઈશ તો શું, ફ્યુચરનું શું, પેરેન્ટ્સ કંઈ કહેશે, યાદ નહીં આવે, એવા ઘણા આ જે પ્રશ્નો હોય છે જે સ્ટુડન્ટને ડિસ્ટર્બ કરે છે, એ પ્રશ્નોના સમાધાન અમે અને આ હેલ્પલાઇનમાં આપતા હોઈએ છીએ અને સ્ટુડન્ટને સ્ટ્રેસ ઘટાડવા માટે હેલ્પફુલ થતા હોઈએ છીએ.
એ કાર્ય હેતુથી સાહેબ આપ કોઈ સરકારને કોઈ એવી કોઈ ગાઈડલાઈન આપવા માંગો છો કે આપણા તરફથી જે જવાબદારી હોય જે લોકોને થોડુંક પણ એના અંદર સૂચન મળે કે આપણે આવું કરવાથી થોડુંક આ સીધી રીતે તમે વિચારી રહ્યા છો માનસિક રોગીઓની સંખ્યા ઓછી થાય એના માટે કંઈક બે શબ્દ કહેવા માંગતા હોય સરકારને કંઈક જણાવવા માંગતા હોય તો આપણે કહી શકો છો. સરકારની સાઈડથી અત્યારે ઘણી બધી એક્ટિવિટી થઈ રહી છે. અમારા ત્યાં મેન્ટલ હોસ્પિટલમાં અવેરનેસ માટે જે સરકારી હોસ્પિટલના ડોક્ટરો જે છે, સરકારી હોસ્પિટલના ડોક્ટરોને ટ્રેનિંગ અમે લોકોએ યોજવાની ચાલુ કરી છે. અને અમે મેન્ટલ હોસ્પિટલ ખાતે જે અમારી અને ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં અમે નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ, મેડિકલ ઓફિસરની ટ્રેનિંગ, સોશિયલ વર્કરની ટ્રેનિંગ અમે લોકોએ રેગ્યુલરલી છેલ્લા 3 મહિનાથી ગવર્મેન્ટ સાઇડના સપોર્ટથી અમારા ત્યાં ટ્રેનિંગ વર્ક ચાલુ થઈ ગયા છે. અને એ ટ્રેનિંગ જે છે, જે પેરીફરી ઉપર જે ગવર્મેન્ટ હોસ્પિટલો છે અને ત્યાંનો જે સ્ટાફ છે એને અમે ટ્રેન કરવાનું ચાલુ કર્યું છે. એટલે ગવર્મેન્ટ આ વર્કમાં અત્યારે ઘણી પોઝિટિવ છે અને ગવર્મેન્ટ આ વર્કમાં ઘણું સપોર્ટ કરી રહી છે. એટલે જેમ આ વર્ક વધશે અને પેરીફરીનો સ્ટાફ જેટલો અવેર હશે એટલું આ બધી જે અને અંધશ્રદ્ધાને ઘટાડવા માટે પેરીફરીનો સ્ટાફ ઘણો હેલ્પફુલ થશે. એટલે સરકાર સાઈડથી અત્યારે પોઝિટિવ પગલાં લેવાઈ રહ્યા છે, પણ એ પગલાંની હજુ શરૂઆત છે. એટલે જેમ આ વર્ક સરકારની સાઈડથી ને અમારી સાઈડથી વધતું જશે એમ આ વર્કમાં ઘણું પોઝિટિવ રિઝલ્ટ મળશે એવી અમને પોતાને પણ અને આશાઓ છે. તો બહુ સરસ વાત કરી મિસ્ટર ડોક્ટર રમાશંકર યાદવ સાહેબે કે સરકાર પણ અત્યારે સોહમ ઇન્સ્ટિટ્યૂટ કૃષ્ણનગર અમદાવાદ ખાતેથી આ સોહમ ઇન્સ્ટિટ્યૂટ કૃષ્ણનગર અમદાવાદ ખાતેથી બે બહેનો આવી છે. એ નર્સિંગ હોસ્પિટલ જીએનએમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યારથી આવ્યા છે? સવારથી હાજર છે ધર્મીનભાઈ અને ડોક્ટર અમે દવાઓ પેશન્ટોને સસ્તા ભાવે આપી રહ્યા છીએ, જેનાથી પેશન્ટને બેનિફિટ થાય. જે બહાર રેગ્યુલર ભાવે મળે એના કરતાં અમે લોકો ડિસ્કાઉન્ટમાં આપી રહ્યા છીએ. ડોક્ટર રમાશંકર યાદવ સાહેબ સાથે જોડાયેલા છે. શું નામ કહેવાનું? ધર્મીન શાહ. ધર્મીન શાહ સાહેબ, મિસ્ટર ધર્મીન શાહ સાહેબ છે. અને એ જે મેડિસિન આપ જોઈ રહ્યા છો આપી રહ્યા છે, આખું મેડિકલ સ્ટોર લઈ આવ્યા છે મિસ્ટર ધર્મીન શાહ સાહેબ.